ભવ્ય ભવ્ય વસ્તુઓ છે, એની ભવ્યતા શું છે, બરાબર છે. એના વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે કે ભાઈ ભારત દેશની અંદર કઈ કઈ બાબતો એવી છે ત્યાં ભવ્યતા રહેલી છે, બરાબર છે. ભારત દેશની અંદર કેટલું બધું એવું છે કે જેની પાછળ કેટલું બધી વસ્તુ, કેટલા બધા ઇતિહાસો છુપાયેલા હોય છે, બરાબર છે. અને ભારત દેશની પાસે જે વસ્તુ હોય બધા દેશ પાસે હોતી નથી. નથી, બરાબર. એટલે ભારત વર્ષ જે છે એની ભવ્યતા શું છે એ આપણે આ પાઠની અંદર સમજવાનું છે. તો જો આપણને શું કીધું છે કે પાષાણ કાળ થી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસ નું આપણે અધ્યયન કર્યું. આપણે પાષાણ કાળ જોયું ને, આદિવાસી વાળો, હા આદિમાનવ વાળો, હા બરાબર ને. આ બધા આદિમાનવો જે છે એ પાષાણ કાળ ના હતા. પાષાણ કાળ એટલે શું થાય? પથ્થર. પાષાણ એટલે શું થાય? પથ્થર. એ સમયમાં એ લોકો સૌથી વધારે શેનો ઉપયોગ કરતા હતા? પથ્થરનો. પથ્થરોનો બરાબર. એટલે આપણે આદિમાનવ ના સમય થી લઈ અને આપણે 8મી સદી સુધી જે આપણો ભારતનો ઇતિહાસ હતો એ ભારતના ઇતિહાસ વિશે આપણે ભણીએ. બરાબર ને. અગાઉના 7 પાઠમાં આપણે એમાં ગુપ્ત યુગ આવી ગયો ને, મૌર્ય યુગ આવી ગયો ને, બધું આવી ગયું. બરાબર છે. એટલે 8મી સદી સુધીના ભારત વિશે આપણે આ પાઠની અંદર અત્યાર સુધી જોયું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, એટલે અલગ અલગ કાળ દરમિયાન અલગ અલગ સંસ્કૃતિ હોય કે ભાઈ આદિમાનવ ના સમયમાં એની સંસ્કૃતિ હતી, પછી રાજા મહારાજાનો સમય હતો, હવે એની અલગ સંસ્કૃતિ આવી. બરાબર. એટલે દરેક કાળની સંસ્કૃતિ જે છે એ વિભિન્ન હોય છે, અલગ અલગ હોય છે. તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી કે એ સમયમાં કોણ કોણ શાસન કરતું હતું, કયા કયા રાજાઓ હતા, એ વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત જે છે એક જાણે આપણે કેમ એશિયા ખંડ છે, બરાબર છે. એશિયા ખંડ છે, એશિયા ખંડ ની અંદર બીજા ઘણા બધા દેશો આવેલા છે. ભારત છે, શ્રીલંકા છે, પાકિસ્તાન છે, આ બધા એશિયા ખંડ ની અંદર આવેલા છે, બરાબર. તો એશિયા ખંડ એટલો મોટો છે કે એની અંદર એટલા બધા દેશો આવેલા છે, પણ એમાંથી ભારત એક એવો છે કે એક ખંડ છે, બરાબર. એનો ઉપખંડ કેવાય. ઉપખંડ સમાન એક મોટો રાષ્ટ્ર છે, કારણ કે ભારત દેશ જે છે એ ખુબ જ વિશાળતા ધરાવતો દેશ છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે. પ્રાચીન કાળથી એટલે કે બહુ જૂના સમયથી ઘણી બધી જાતિના લોકો, ઘણા બધા સમૂહો એક સાથે ટુકડી મળીને આપણા દેશની સમૃદ્ધિ, આપણા દેશ પાસે સમૃદ્ધિ જ અઢળક છે. આપણા દેશની પાસે સંપત્તિ અઢળક હતી એ સમયની અંદર. ખુબ સંપત્તિ હતી આપણા દેશની પાસે. જો એ સંપત્તિ આજે પણ હોત ને આપણી પાસે, તો આપણો દેશ જે છે વિકસિત દેશમાં આવી ગયો હોત. બીજા કોઈ દેશ પાસે સંપત્તિ નહોતી એટલી આપણી પાસે સમૃદ્ધિ અને સંપત્તિ હતી. આપણે સૌથી કેવાય ને, આપણે અત્યારે અમેરિકાની બધા કેવા દેશો છે, વિકસિત દેશો કેવાય. અમેરિકા છે, જાપાન છે, આ બધા વિકસિત દેશો કેવાય કે એના દેશમાં કોઈ ગરીબ નથી, બધા પાસે બધું જ છે, બરાબર ને. હાઈફાઈ સિટી કેવાય બધા. એવી રીતે એ વિકસિત દેશ છે એટલા માટે, બરાબર છે. તો આપણા ભારત દેશની પાસે એટલી, એનાથી વધારે સમૃદ્ધિ હતી. તો તમે વિચારો કે તો આપણો ભારત દેશ કેવો થઈ ગયો હતો અત્યારે. અમેરિકાની પાછળ મૂકી દીધું હોત, બધાને પાછળ મૂકી દીધું હોત, અને એટલો આપણો ભારત દેશ જે છે એ આગળ વધી ગયો હોત. પણ અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા અને એને આપણા દેશની સમૃદ્ધિની પથારી ફેરવી નાખી. કેવી રીતે? કે અંગ્રેજો જે છે એ આપણા દેશમાં આવી અને આપણી સમૃદ્ધિ જે છે, બરાબર છે, ઈ જોઈને આવ્યા હતા આપણા દેશમાં. અને લોકો જે છે એ દેશ વિદેશથી આપણી સમૃદ્ધિ જોવા માટે જ આવતા હતા. એ આપણે સમૃદ્ધિથી જ આકર્ષાય છે. તો આ ભારત દેશ પાસે એટલું બધું છે, એ જોઈને જ આપણા દેશની અંદર આવતા. અને એવી રીતે લાલચના માર્યા એ લોકો આવે, બધી જ સમૃદ્ધિ જે છે એ પછી એ લોકોના દેશમાં ધીમે ધીમે કરીને લઈ ગયા. એ તમારે આવશે આગળ, આગળના ધોરણમાં આવશો ને ત્યારે તમને આવશે આખું અંગ્રેજો વિશે સમજવાનું, કે કેવી રીતે અંગ્રેજો જે છે આપણા દેશની અંદર આવ્યા, કેવી રીતે એ લોકોએ આપણા દેશને ખાલી કરી નાખ્યો આખો. એમાં આપણો દેશ જે છે સાવ પાયમાલ થઈ ગયો. જેટલી સમૃદ્ધિ હતી એમાંથી સાવ પાયમાલ, કંગાળ કરી નાખ્યો આપણા હા દેશને.
જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. આપણા દેશની અંદર એટલી બધી સમૃદ્ધિ હતી કે આપડા ભારત દેશમાં તમે જોજો આ બધા જે કિલ્લાઓ ને બધા મહેલો ને બધું આપણને જોવાલાયક બધા જે સ્થળો છે આપણે જોઈએ છીએ બરાબર છે કે જે તાજમહેલ છે આ ઉદયપુર છે જેતપુર છે આપડે ઘણી વખત એમ જે અમૃતસર બાજુ જોઈએ એમાં સોનાનું મંદિર હોય છે આ છે તે છે એ બધું ક્યારે બન્યું કે જયારે આપડા ભારત દેશની પાસે અઢળક સંપત્તિ હતી સમૃદ્ધિ હતી ત્યારે આ બધું બની ગયેલું છે હવે આપડે આવું બનાવવું હોય તો સરકારે કેટલો ખર્ચો કરવો પડે અને ઈ સરકાર જો એ વસ્તુ બનાવવા માટે કે ઈમારત બનાવવા પાછળ ખર્ચો કરે ને તો અહીંયા આપણા દેશમાં ગરીબોની સંખ્યા વધતી જાય બરાબર છે અત્યારે એવી પરિસ્થિતિ છે પણ પેલાના સમયની અંદર એવી પરિસ્થિતિ હતી કે સમૃદ્ધિ ને સંપત્તિ જેટલી બધી હતી કે એ સમયની અંદર રાજા મહારાજાઓ જે છે મોટા મોટા કિલ્લાઓ બંધાવતા અને મોટા મોટા બગીચાઓ વિશાળ બનાવતા સોનાનું આ બનાવે ને સોનાનું તે બનાવે ને આ સોનાની મૂર્તિ બનાવેલી હોય ને આપડા છે આપણા ભારત દેશમાં ઘણું બધું છે જોવાલાયક પણ એ બધું ક્યારે બનેલું છે જયારે આપણા દેશની પાસે ફૂલ સમૃદ્ધિ હતી ત્યારે આ બધી જ વસ્તુઓ જે છે એ બની ગયેલી છે એટલે એ સમયની અંદર કે જયારે આપડા ભારત દેશની પાસે સમૃદ્ધિ હતી પુષ્કળ પ્રમાણમાં ત્યારે આ બધું જ જે છે એ આપડા ભારત દેશની અંદર રચાયેલું હતું જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું જવાહરલાલ નહેરુ જે છે એ શું કે છે કે આપણા દેશમાં વિવિધતા ઘણી બધી છે બધા અલગ અલગ ધર્મ જાતિ નાત જાત બધું અલગ અલગ છે બરાબર છે છતાં પણ ભારત દેશના લોકો એક થઈને રહે છે એટલે વિવિધતાની અંદર શું છે એકતા રહેલી છે ભલે ગમે તે થાય ભારત દેશના લોકો જયારે દેશ ઉપર વાત આવે ત્યારે બધા એક થઈને ઉભા રહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય આપણા દેશની અંદર કેવી કેવી કલાઓ છે કેટલા કેવા કેવા સ્થાપત્ય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે આ પાઠ ની અંદર અને આપણા દેશનું સમાજ જીવન કેવું છે એ સમાજ જીવન વિશે આપણા પાઠની માહિતી મેળવવાની છે જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે કે જે સમયમાં આપણા દેશની પાસે સમૃદ્ધિ હતી એ સમયમાં આપણા દેશની પાસે કેવી કેવી કલા હતી કેવા કેવા સ્થાપત્ય હતા અને કેવી પ્રજા હતી એની આપણને માહિતી મળી રહેશે બરાબર છે તો આપણને ખબર છે કે આપડા ભારત દેશને સૌ પ્રથમ જે છે એ વખણાતું હોય તો એ હોય છે ખેતી ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવતું પેલા કારણ કે આપડા ભારત દેશની અંદર બહુ જ ખેતી બહુ જ પાક થતા આપણા દેશમાંથી વિદેશોમાં પણ માલ ને પાક ને બધું મોકલવામાં આવતું હતું એટલે આપણો દેશ જે છે એને સોને કી ચિડિયા ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવતું કારણ કે ભારત દેશની પાસે ખેતી જે છે જે મેન મહત્વની બાબત છે બરાબર છે અનાજ માટે ખેતી જે છે ભારત દેશમાં પુષ્કળ પ્રમાણમાં થતી આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશો માંથી મળે છે આપડા રોજે રોજ જીવનની અંદર આપણે જે મોટા ભાગના આપણે જેટલા ખોરાક ખાઈએ છીએ એ બધા ખોરાકમાં આપણેે ખેતીના જે પાકો છે એ પાકો નો જ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અને તમે જોજો ઘણી આપણે વસ્તુઓ વાપરતા હોય છે ને એમાં પણ ખેતી જે છે એનો ઉપયોગ થયેલો હોય જેમ કે આપડે ઓશિકામાં સુતા હોય તો ઓશિકાની અંદરનો રૂ જે હોય છે એ રૂ જે છે એ કપાસ માંથી બનેલું હોય છે બરાબર છે તો કપાસ ક્યાં ઉગયો હોય છે તો કે ખેતીમાં ઉગયો હોય છે બરાબર એટલે આવી રીતે આપણે ઘણી બધી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ આ બધી વસ્તુઓ છે એ પણ આપણને ખેતી માંથી જ મળે છે ખેતીના પાકો માંથી જ મળે છે બરાબર છે મોટા મોટા ઉદ્યોગોમાં કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો એ બધું પણ ખેતી માંથી જ લઈ જાય છે અને પછી ત્યાં આગળ એની પ્રક્રિયા કરી અને વસ્તુઓ બનાવતા હોય છે અવાજ આવે છે ને બધાને મારો હા હા મિસ ઓકે હવે ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી તો ખેતીની શરૂઆત જે છે પ્રાચીન ભારતમાં થઈ હતી બહુ જૂના સમયમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી એવું નથી કે અત્યારના સમયમાં જ વિવિધ ઓજારો હથિયારો ઓજારો એટલે હથિયારો એવું નથી કે ખેતી માટેના હથિયારો અત્યારે જે સમયમાં પણ હથિયારો હતા
અને સિંચાઈ માટેની વ્યવસ્થા અત્યારે આપણે ખેતીમાં સિંચાઈની વ્યવસ્થા કેવી રીતે કરીએ છીએ તો કે આપણે બધી જગ્યાએ પાઈપલાઈનો ગોઠવી દઈએ છીએ, ફુવારાઓ ગોઠવી દઈએ છીએ. બરાબર છે, લાઈન લગાવી દઈએ છીએ. પેલાના સમયમાં તો એવું કઈ હતું નહી, છતાં પણ એ લોકો સિંચાઈની વ્યવસ્થા કરતા. લોકો એની રીતે સિંચાઈની વ્યવસ્થા કરતા. અત્યારે તો આપણી પાસે બધા સાધનો આવી ગયા, પ્લમ્બર આવી ગયો ને પાઈપલાઈન આવી ગઈ. પેલાના સમયમાં તો આવી કઈ પાઈપલાઈન એટલે શું કોઈને ખબર ન પડતી. પણ છતાં એ લોકો એ સમયમાં સિંચાઈ કરતા. પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. કયા કયા પાકો જે છે એ સમયની અંદર થતા તો કે ઘઉં થતા, જવ થતા, ડાંગર એટલે કે ડાંગર એટલે શું થાય કોઈને ખબર છે? ડાંગર એટલે શું થાય ખબર છે કોઈને? ડામર અનાજની મીન્સ વસ્તુ છે ડામર બેટા. એટલે ડાંગર ડાંગર. ડાંગર. ખબર છે કોઈને ડાંગર એટલે? ડાંગર એટલે ચોખા થાય. શું થાય? ચોખા. આપણે જે ભાત ખાઈ છીએ રાઈસ, પુલાવ, સરસ મજાનો બિરયાની એમાં જે ચોખા વપરાય છે એને કેવાય ડાંગર. શું કેવાય? ડાંગર. ડાંગર એટલે ચોખા થાય. જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતીઓ જે છે એ પહેલાના સમયમાં થતી અને આજની તારીખે પણ હજી એ ખેતી થાય જ. એ સમયમાં ઓજારો જે છે એ કેવા હતા એટલે કે હથિયારો જે છે ખેતી કરવા માટેના બધા સાધનોની જરૂર પડે ને ખેતી કરવા માટે ઘણા બધા સાધનો જોય. તો એ સમયની અંદર સાધનો જે છે એ કેવા હતા? તો હડપ્પા સંસ્કૃતિના ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. એ સમયમાં તો કઈ હળની કઈ શોધ જ નહોતી થઈ. તો બહુ હજારો વર્ષો પેલાની વાત છે. હજારો લાખો વર્ષો પહેલા. એ સમયમાં તો કઈ હળની શોધ જ નહોતી થઈ. એટલે હળ માટેના કોઈ અવશેષો નથી મળ્યા. જો એ સમયની અંદર એ લોકો હળ વાપરતા હોત તો આપણે ખોદકામ ને એવું કરત તો આપણને એમાંથી હળના કઈક ટુકડાઓ કે અવશેષો મળત તો આપણને ખબર પડે કે એ લોકો એ હળ વાપરતા. પણ આપણને હળના કોઈ પ્રકારના અવશેષો મળ્યા નથી. ખોદકામ કરતા પણ આપણને હળનું કાંઈ જ મળ્યું નથી. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. હળના તો એ સમયમાં કઈ અવશેષો આપડે નથી મળ્યા પણ હમ ખોદકામ કરતા હળ કેવું હોય હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. એટલે એ સમયથી હળનો ઉપયોગ થતો આવે છે. એ લોકોએ હળદનું રમકડું ક્યારે બનાવ્યું હોય જયારે લોકો હળનો ઉપયોગ કરતા હોય ત્યારે ને. એટલે આપણને એના હળના અવશેષો નથી મળ્યા પણ એને હળનું રમકડું આપણને મળ્યું એટલે એ રમકડા ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ આ લોકો પણ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હોય. કારણ કે આપણે રમકડું બનાવીએ ધારો કે આપણે બસ બનાવી છે બરાબર રમકડાની બસ આપણે બનાવી તો આપણે રમકડાની બસ કેવી રીતે બનાવી હોય કે આપણી પાસે સાચી બસ છે બરાબર ને આપણે સાચી બસ જોઈએ છીએ ત્યારે આપણે રમકડાની બસ બનાવી શકીએ. આપડે બસ નામનું કઈ કોઈ વાહન જ ન હોય તો આપણે બસ રમકડાની કેવી રીતે બનાવી શકીએ. સમજાય છે ને બધાને કે હા એ લોકો ખરેખર હળ વાપરતા હોય તો જ એ લોકો હળનું રમકડું બનાવી શકે ને બાકી તો એ લોકોના મગજમાં કેવી રીતે આવે રમકડું બનાવવાનું હમ બરાબર એટલે એ રમકડા ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એ સમયમાં પણ એ લોકો હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. 2500 વર્ષથી ખેતી માટે જે લોખંડના સાધનો હોય એનો ઉપયોગ વધતો જાય છે. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હળના ફણા એટલે કે હળ નીચે ફાલ આવે ફાલ એનો પણ સમાવેશ થાય છે.
જંગલો હોય જંગલોને સાફ કરી નાખવા હોય એટલે કે બધા વૃક્ષો કાપી નાખવા હોય તે વૃક્ષોને કાપી નાખવા માટે કુહાડી બધા જોઈ છે ને કેવી હોય કુહાડી બનાવવા હા માટે લોખંડ નો ઉપયોગ કરવો પડે એટલે એ જે કુહાડી છે એનાથી શું થાય તો કે જંગલોની અંદર જે બધા વધારાના વૃક્ષો છે એ બધા જ વૃક્ષોને કાપી શકાય એટલા માટે જંગલોને સાફ કરવા માટે એક કુહાડીનો ઉપયોગ થાય છે આ ઉપરાંત દાતરડું કુહાડીથી તેઓ પરિચિત હતા એટલે એ સમયની અંદર પણ દાતરડું અને કુહાડી આ બંને વસ્તુ એ સમયમાં પણ એ લોકો પાસે હતું ત્યારબાદ સિંચાઈ જોઈ કે એ લોકો સિંચાઈ કેવી રીતે કરતા સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્ય ન ટકી રહેવું મુશ્કેલ હતું ગામડાઓ જો સમૃદ્ધ હોય તો જ બીજું બધું સમૃદ્ધ બને બાકી કઈ સમૃદ્ધ ન બને ગામડાઓને સમૃદ્ધ કરવા માટે રાજા ઘણી મહેનત કરતા કારણ કે જો ગામડાઓ સમૃદ્ધ ન હોય તો રાજા જે છે એ લાંબો સમય સુધી ટકી શકતો નહી જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરોરો પણ મહત્વપૂર્ણ પગલા હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ જેમ સાધનો ને બધું જોવે ખેતી માટે કે ભાઈ ખેતી માટે જે વસ્તુ વગર ચાલે જ નહી એમાં એક સિંચાઈ પણ એક મહત્વની હતી સિંચાઈ વગર પણ ન ચાલે ખેતીમાં આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા એ સમયની અંદર શું કરવામાં આવ્યું હતું તો કે ખેતર હોય ને ખેતરમાં જ કુવો બનાવી દેવામાં આવે પછી નહેરો બનાવી દેવામાં આવે કે જ્યાંથી પાણી જે છે એ પસાર થતું હોય અને જે પાક છે ત્યાં સુધી પહોંચતું હોય નાના નાના તળાવો બનાવી દેવામાં આવે ખેતરની અંદર ને ખેતરની અંદર કૃત્રિમ જળાશયો બનાવવામાં આવે કે ભાઈ ખાડો ખોદી ને અંદર ને અંદર પાણી ભરી રાખે એવી રીતે કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવે તાકી જવું બરાબર છે એટલે આવી રીતે સિંચાઈની વ્યવસ્થા કરતા એ સમયની અંદર લોકો ચલો હવે તમારે રોલ નંબર 93 પેલો પેરાગ્રાફ વાંચો હા મિસ મિસ એક મિનિટ આડી સ્ક્રીન કરી નાખો હા મિસ ભારત વર્ષની ભવ્યતા ભાષણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિ સમૂહો આ દેશ સમુદી અક્ષાય આ દેશમાં આવતા રહ્યા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાઓ સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુ જેણે વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે સરસ ચલો હવે રોલ નંબર 123 ઓજારો સુધી વાંચવાનું ઓજારો આખું વાંચવાનું ચલો રોલ નંબર 123 રોલ નંબર 77 રોલ નંબર 100 રૈયાન રમેશ વાંચો બેટા સજા પ્રાચીન ભારત ખેતીથી વાંચવાનું છે પહેલેથી દૈનિક મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેદ પદાર્થ અને ખેત પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમય
હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, એક બાજરી, મિનિટ બેટા, એક મિનિટ ચણા બેટા, વગેરેની ખેતી હતી. એક ઓજારો મિનિટ, એક મિનિટ. તારો અવાજ કપાય છે, ફરી વખત વ્યવસ્થિત વાંચતો. તારું માઇક કે એવું કઈ હેન્ડ ફ્રી કે એવું કઈ વ્યવસ્થિત કરીને, અવાજ તારો બહુ કપાય છે બેટા. પ્રાચીન ભારત આપણા દૈનિક જીવનની મોટા ભાગની માટેની તેમજ વસ્તુઓ આપણે ખેદ પેદાશો માંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર વગેરેની ખેતી હતી. ટૂંકમાં કૃષિ ઓજારો હલના મળ્યું જાણી શકાય. તેઓ ખેતીમાં ઉપયોગ કરતા હતા. આશરે 20 વર્ષ પહેલાના સમયમાં લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે પાલ પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતર કુહાડાથી તેઓ પરિચિત હતા. સરસ. ચલો રોલ નંબર 77 ક્યાં છે? અમે સિંચાઈ. સમુદ્ર સિંચાઈ થી ને સિંચાઈ બેટા. ટીચર હા બેટા. રાજાઓ રહેવું મુશ્કેલ હતું. જે હાલો હો બેટા. ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ મહત્વપૂર્ણ પગલા હતા. સિંચાઈ વ્યવસ્થા ની ઉપયોગી સાબિત થઈ. તો કુવા તળાવો તથા બનાવવામાં આવ્યા. સરસ. ચલો કોનો વારો નતો આવ્યો? હા બેટા ચાલ ખેતી થી ઓજારો સુધી નું વાંચ. હા ખેતી થી લઈને ઓજારો સુધી નું વાંચી ચાલો. અવાજ કપાય છે. બોલતો ફરી વાર. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણા ખેત પેદાશો માંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારત થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો હડપ્પા સંસ્કૃતિમાં ઓજારોમાં હળના અવશેષ મળતા નથી. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલા સમયથી ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલો સાફ કરવામાં માટે કુહાડીઓ, હળના ફળા, પાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કુહાડથી તેઓ પરિચિત હતા. સરસ. ચલો તો હવે તમને લોકોને એવું પૂછ્યું હોય કે પ્રાચીન ભારતની ખેતી વિશે માહિતી લખો.
કે પ્રાચીન ભારતમાં ખેતી કેવી રીતે થતી તો એના વિશે તમારે આટલું બધું લખવાનું આવે સિંચાઈ સુધીનું. તો કેટલું સહેલું છે કે ભાઈ આપણા દૈનિક જીવનની સૌથી પહેલા તો આપણને ખબર છે કે ખેતી જે છે આપણા માટે કેટલી મહત્વની છે. બરાબર ને કે આપણા દૈનિક જીવનની અંદર ખેતી કેટલી મહત્વની છે આપણા દૈનિક જીવન એટલે કે દરરોજ ના જીવન માટે ખેતી કેટલી મહત્વની છે તો આપણે લખવાનું આપણા જીવનની અંદર મોટા ભાગના ખોરાક માટેની વસ્તુઓ તેમજ આપણા વપરાશ માટેની વસ્તુઓ આપણને ખેત પેદાશો માંથી મળે છે. બરાબર ને એક પોઈન્ટ પાડીને આપણે લખવાનું. પછી આપણે બીજું લખી શકીએ કે ભાઈ ખેતીની શરૂઆત જે છે એ પ્રાચીન ભારતમાં જ થઈ હતી. ખેતીની શોધ હમણાં નવી નવી નથી થઈ. બરાબર છે પ્રાચીન ભારતમાં થઈ એટલે કે બહુ જૂના સમયથી થઈ ગયેલી હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. જૂનો સમય હતો આટલા વર્ષો પહેલા ખેતીની શરૂઆત થઈ હતી છતાં પણ એ સમયની અંદર ઓજારો પણ બનાવવામાં આવેલા હતા અને સિંચાઈ માટેની વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી હતી. હવે આમાં એવું થાય કે જો વાહનો બનાવ્યા પણ પેટ્રોલ જ ન હોય તો વાહનો કેવી રીતે ચાલે થાય ને એવી રીતે કે ભાઈ વાહનો તો બનાવી નાખ્યા છે સરસ મજાના બધા વાહનો મસ્ત મસ્ત છે. પેટ્રોલ ની જ વ્યવસ્થા નથી તો વાહનો ચાલે કેવી રીતે તો ખેતીમાં પણ કઈક એવું જ છે. બરાબર છે ખેતીમાં પણ કઈક આવું જ છે કે ભાઈ ખેતી શું છે. ખેતી જે છે બરાબર એ ખેતી કરી નાખીએ પણ ખેતીમાં પાક ઉગવા માટે જે પાણીની જરૂર પડે પાણીની જરૂર પડે અથવા તો જે સાધનો છે. બરાબર છે સાધનો ની જરૂર પડે એની વગર તો ખેતી જે છે એ શક્ય જ નથી. તો આ બંને વસ્તુ પણ એ સમયની અંદર શોધાઈ ગયેલી હતી. બરાબર છે અને પ્રાચીન સમયની અંદર કયા કયા પાકો થતા હતા કઈ કઈ વસ્તુઓ જે છે કયા કયા પાકો જે છે એ સમયની અંદર એની ખેતી કરવામાં આવી તો એ લખવાનું ત્રીજો મુદ્દો એ લખવાનો કે ભાઈ પ્રાચીન સમયમાં ઘઉં પછી જવ ડાંગર જુવાર બાજરી તલ અને વટાણાની ખેતી થતી હતી. બરાબર પછી આપણને ખબર છે કે બે મુદ્દા છે એમાં પેલો છે ઓજારો અને બીજું છે સિંચાઈ તો ઓજારો ની અંદર આપણે હળ વિશે જોયું તો હળ વિશે આપણે શું સમજ્યા કે ભાઈ એ સમયની અંદર આપણને પ્રાચીન સમયની અંદર એટલે કે હડપ્પા સંસ્કૃતિમાં આપણને ખેત ઓચારોના એક પણ અવશેષો હળના મળ્યા નથી પણ હળનું એક રમકડું આપણને મળ્યું છે અને એના ઉપરથી આપણે જાણી શકીએ કે એ સમયમાં ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે લોકો બરાબર ને આપણને હડપીય સંસ્કૃતિના ખેત ઓજારોમાં જે આપણને હળના અવશેષો મળવા જોઈએ એ હળના અવશેષો આપણને નથી મળ્યા પરંતુ આપણને હળ આકારનું રમકડું મળ્યું છે એના ઉપરથી આપણે જાણી શકીએ કે ભાઈ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. પછી બીજા ઓજારો લીધા છે તો ઓજારોની અંદર બધા હથિયારો આવે બધા જે સાધનો આવે કે જે આપણે ખેતી માટે કરતા હતા તેમાં એક હળ તો આવી ગયું હવે બીજા ઘણા બધા ઓજારો છે કે જે આપણે ખેતી માટે જોઈએ એમાં દાતરડું આવે કુહાડી આવે બરાબર છે. તો આપણે એક મુદ્દો લખવાનો ઓજારોની અંદર કે ભાઈ 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનો નો ઉપયોગ થતો હતો જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ વપરાતી આપણને ખબર છે કે કુહાડી તડ કરતા બધા વૃક્ષો જે છે કપાતા હોય છે એટલે એ લખવાનું જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ વપરાતી હળના પાલ વપરાતા પછી દાંતરડાનો અને કુહાડીનો પણ એ સમયની અંદર ઉપયોગ હતો એટલે લોકો દાંતરડાથી ને કુહાડાથી પણ એ સમયમાં પરિચિત હતા થઈ ગયો આ તો ઓજારોનું બરાબર છે ઓજારોમાં પેલું શું હશે હળ હળ વિશે આપણને ખબર છે કે ભાઈ પ્રાચીન ભારતમાં હડપીય સંસ્કૃતિમાં આપણને હળના ઓજારો મળ્યા નથી પણ હળનું રમકડું મળ્યું છે તો એના ઉપરથી આપણે જાણી શકીએ કે એ સમયમાં લોકો ખેતી માટે હળનો ઉપયોગ કરતા હશે પછી આપડે બીજું લખવાનું કે 2500 વર્ષ પહેલાના સમયમાં ખેતી માટે લોખંડનો જે લોખંડના જે સાધનો હોય એનો ઉપયોગ વધારે થતો હતો અને જંગલોને સાફ કરવા માટે કુહાડીનો ઉપયોગ થતો હતો હળના પાલનો ઉપયોગ થતો હતો અને આ ઉપરાંત દાતરડું છે કુહાડી છે એનો પણ ઉપયોગ થતો હતો બરાબર છે પછી બીજો મુદ્દો છે સિંચાઈ તો આપણે સિંચાઈમાં લખીએ કે ભાઈ સિંચાઈ જે છે તો એની વગર તો ખેતી થવી
મુશ્કેલ છે. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલા હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. જેવી રીતે ઓજારો વગર ખેતી ન થઈ શકે, સાધનો વગર ખેતી ન થઈ શકે, એવી રીતે સિંચાઈ વ્યવસ્થા વગર પણ ખેતી થઈ શકે એમ હતી નહી. એટલે એટલી જ મહત્વની સિંચાઈ વ્યવસ્થા હતી. બરાબર ને, એ પણ ઘણી રીતે સારી એવી સાબિત થઈ. તો સિંચાઈ માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો તો ઈ આપડે લખવું પડે. સિંચાઈ માટે નહેરોનો ઉપયોગ કર્યો, કુવાઓનો ઉપયોગ કર્યો, તળાવોનો ઉપયોગ કર્યો અને કૃત્રિમ જળાશયો એટલે મેં કીધું એમ કે આપણે જાતે બનાવેલા જળાશય. કુદરતી જળાશયો હોય તો કેવું હોય કે ભાઈ એની જાતે જ બની ગયા હોય જળાશયો, ખાડા પડી પડી. જયારે કૃત્રિમ જળાશયમાં કેવું હોય કે આપણે ખાડો પાડ્યો હોય ને આપણે પાણી નાખ્યું હોય અથવા તો વરસાદનું પાણી આવે એ ભરાતું હોય તો એનાથી કૃત્રિમ જળાશય બને. બરાબર, એટલે આવી રીતે એ સમયની ખેતી જે છે એ આ ટાઈપની હતી. અને આપણને ગમે ત્યારે પૂછે કે ભાઈ ખેતી, પ્રાચીન સમયની ખેતી તો આપણને થોડું ઘણું લખતા તો આવડવું જ જોઈએ. બરાબર ને, તો આજનું તમારું હોમવર્ક લખી લ્યો કે પ્રાચીન ભારત ની ખેતી વિશે 2 વાર લખવાનું છે. જે આપણી સ્ક્રીનમાં બતાય છે ને આટલું સંભળાય છે બધાને અવાજ? હા, આ પ્રાચીન ભારતની જે ખેતી છે ખેતી વિશે તમારે લોકો એ 2 વાર લખવાનું છે. અને આવતી 2 વાર લખી નાખજો. આવતી કાલે હું તમને પૂછીશ તમારે લોકોને ખેતી વિશે બોલવું હોય તો તમે કેવી રીતે બોલશો? તમારી ભાષામાં બોલજો. આપડે એવું નથી કે આમાં જે શબ્દો લખ્યા છે એ શબ્દો બોલવા, પણ આમાં જે આપણે સમજાય એ જ બોલવાનું છે. પાછું આનાથી બહારનું નથી બોલવાનું. બરાબર છે, એટલે આ 2 વખત લખી અને 1 વખત વાંચી લેજો. આપણે આખી પ્રાચીન ભારતની ખેતી વિશે કાલે હું બધાની મૌખિક ટેસ્ટ લઈશ. બરાબર ને, નેક્સ્ટ લેક્ચરમાં બધાનો વારો લઈશ કે પ્રાચીન ભારત અને ખેતી વિશે બોલો. કેટલું સહેલું છે. મેં કીધું એમ છે કે તમારે અલગ અલગ મુદ્દા જ પાડવાના છે. જેમ કે પેલો મુદ્દો છે તો આપણને ખબર છે કે સૌથી પહેલા તો આપણે આપણા રોજના જીવનમાં ખોરાક માટે આપણે સૌથી પહેલા ખેત પેદાશોનો જ ઉપયોગ કરીએ છીએ. પછી એની પ્રાચીન ભારતમાં જેની શોધ થઈ ગઈ હતી. ખેતી માટે ઘણા બધા ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પછી કયા કયા પાકો થતા હતા એ લખવાનું. પછી ઓજારો હળ વિશે લખવાનું. પછી બીજો પેરાગ્રાફ લખીએ તેમાં કુહાડાઓ, હળના પાલ, દાતરડા વિશે લખવાનું. પછી સિંચાઈ આવે તો સિંચાઈમાં પણ સિંચાઈ વ્યવસ્થા વિશે લખવાનું કે કઈ સાબિત થાય છે. અને સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા છે. એટલે આ રીતે બધું લખાણ તમારે લખવાનું રે. બરાબર ને, તો તમારે હોમવર્કની અંદર પ્રાચીન ભારત ની ખેતી જે છે એના વિશે 2 વાર લખવાનું રહેશે. બરાબર ને? હા. ઓકે, ચલો બીજો કોઈને કઈ પ્રશ્ન? કોઈને કઈ ક્વેશ્ચન છે? નહીં.